ગુજરાતમાં જનરક્ષક 112 ઇમરજન્સી સેવા માટે નિર્ણય લેવામાં આવ્યો। ઇમરજન્સીમાં વેનનું સાયરન ફરજિયાત વગાડવાનું રહેશે। ટ્રાફિકમાં રિસ્પોન્સ સમયે અગવડ ન પડે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે। 112 વેનને ઇમરજન્સીમાં સિગ્નલ પર રસ્તો આપો તેવું ડીજીપીએ કહ્યું। ડીજીપીની તમામ પોલીસ કમિશનર અને એસપીને સૂચના। મહાનગરોમાં ઇમરજન્સી રિસ્પોન્સ સમય 8 મિનિટનો નોંધાયો છે। જિલ્લામાં રિસ્પોન્સ સમય 13 થી 14 મિનિટનો નોંધાયો। રાજ્યમાં ઇમરજન્સી રિસ્પોન્સ સમય 8 મિનિટ કરવાનો ટાર્ગેટ છે। શહેરોમાં ખાસ કરીને ટ્રાફિકની સમસ્યાઓ રહે છે, જ્યાં ટ્રાફિકના કારણે 112 મોબાઈલનું કોઈ અગવડ ના પડે, એના માટે મેં ખાસ સૂચના આપી જ છે। એક કે જ્યારે પણ 112 મોબાઈલ કોઈ એમરજન્સી રિસ્પોન્સ માટે જાય એટલે સાયરન વગાડીને જાય, જે રીતે આપણે એમ્બ્યુલન્સમાં કરીએ છીએ, અને એ જ રીતે 112ની ગાડીને લોકો સાઈડ આપે, સિગ્નલ ઉપર ઊભા નહીં રહેવું પડે, જે રીતે આપણે એમ્બ્યુલન્સ માટે કરતા હતા, એ રીતે પોલીસની એમરજન્સી રિસ્પોન્સમાં પણ આ પ્રકારનો પ્રયોગ કરવામાં આવે, એ પ્રકારની સૂચના અમે આપી છે કે જેથી આપણી જે રિસ્પોન્સ ટાઈમ છે એ ઓછો। આવનારા દિવસોમાં સિટી એરિયામાં જે આપણો રિસ્પોન્સ ટાઈમ છે એ રિસ્પોન્સ ટાઈમને ઘટાડવામાં આપણે ખૂબ સરસ રીતે પ્રોજેક્ટ બનાવ્યો છે, અને આ પ્રોજેક્ટને આપણે લોકોએ સુરત અને રાજકોટની અંદર છેલ્લા 2 મહિનાથી ટ્રાયલ લીધી। એ ટ્રાયલ લેવાથી જ ત્યાં જે રિસ્પોન્સ ટાઈમ હતો એની અંદર 2 મિનિટનો ઓલરેડી ઘટાડો આવી ગયો છે। પરંતુ આ જે નવી ગાડીઓ છે એ ગાડીઓ સ્ટ્રેટેજિકલી ગુજરાતના અલગ અલગ લોકેશનો પર મૂકવામાં આવશે। આ ગાડીઓ જોડે જોડે જ 108ના બી લોકેશનો હોય છે। આ 112ની જનરક્ષકની ગાડીને કોઈ બી પ્રકારના પોલીસ સ્ટેશનોની કોઈ બી સીમા લાગશે નહીં। જે સૌથી નજીક 112ની ગાડી હશે એ રાજ્યના નાગરિકોની સુવિધામાં ઝડપથી